माइक चल। गलत मत बोलो, गलत मत करो, गलत मत सुनो। तो प्यारे दोस्तों, मेरा नाम है मोहनदास करमचंद गांधी। आप सब लोग मुझे प्यार से बापू बुलाते हो। मैंने अपने हौसले को हथियार बनाकर अपने देश की आज़ादी की लड़ाई लड़ी और देश को आज़ाद करवाया। मैंने भारत को आज़ाद करवाने का सपना देखा और वो सच हो भी गया। तो सुनो दोस्तों, स्वदेशी अपनाओ, अपने देश के लिए काम आओ। जय हिंद, जय मातरम। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। मारा बहारा देशवासीओ तथा भाईओ तथा बहनों, હું પંજાબ રાજ્યનો લાયપુર જિલ્લાનો વતની છું. મારો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ થયો હતો. મારા જન્મ વખતે મારા પિતા કિશનદાસ તથા મારા કાકા જેલમાંથી મુક્ત થયા હતા. તેથી મારા દાદી મને ભાગ્યશાળી કહેતા હતા. તે ઉપરથી મારું નામ ભગતસિંહ પડ્યું. મારા 12 વર્ષથી લઈ ઉચ્ચ શિક્ષણ અને કોલેજ મેં લાહોરની સેન્ટ્રલ કોલેજમાં કર્યું હતું. આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો આપણે અન્યાયની સામે જીત મેળવવા માટે બોમ્બનો ધડાકો કરવો પડે તો આપણે કરી શકશું. સ્વતંત્રતા એ જન્મસિદ્ધિ છે. જ્યાં સુધી શ્વાસ લેશું ત્યાં સુધી લડીશું. જય હિન્દ, જય ભારત. મને આખો દેશ સરદાર વલ્લભભાઈ પટેલ, મારું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. મને આખો દેશ લોખંડી પુરુષના નામે ઓળખે છે. સ્વતંત્રતા પછી નવા નિર્માણ મને વ્યક્તિ ગણાય છે. હું એક નેતા પણ છું. મારો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. હું વ્યવસાય વકીલ છું, પરંતુ મારા દેશ અને દેશના લોકો પ્રત્યેના મારા પ્રેમે મને સ્વતંત્રતા અને રાજકારણની સેનાની બનાવ્યા. મેં મારા રાજકારણની કારકિર્દીની શરૂઆત 1917 થી કરી હતી. હું ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયો હતો, જેનું મુખ્ય લક્ષ્ય ગુજરાતના લોકોને હિતોને પ્રોત્સાહન આપવાનું હતું. બ્રિટિશ શાસનની ભારતની સ્વતંત્રતાનું લડાઈનું નેતૃત્વ મેં કર્યું હતું. સ્વતંત્રતા પછી હું ભારતનો પ્રથમ વડાપ્રધાન બન્યો હતો. મારું અવસાન 15 ડિસેમ્બર 1950 ના રોજ હૃદય હુમલાને લીધે થયું હતું. થેન્ક્સ ટુ ઓલ. उठो जागो और ध्येय प्राप्ति के लिए मांड्या रहो. હું છું સ્વામી વિવેકાનંદ. મારો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. મારું મૂળ નામ નરેન્દ્રનાથ છે. હું ભણવામાં તેજસ્વી છું. મારી યાદશક્તિ પણ અદ્ભુત છે. હું નીડર છું. 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ સંમેલનમાં મેં ભાગ લીધો હતો. તેમાં મેં પોતાના પ્રભાવશાળી ભાષણ દ્વારા પૂરા વિશ્વને પ્રભાવિત કર્યું હતું. સાચી સેવા એ છે જેમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અને નમ્રતાપૂર્વક કરવામાં આવે છે. મારું નામ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. મારો જન્મ 3 ડિસેમ્બર 1884 ના રોજ બિહાર
જેરાદઈ ગામમાં થયો હતો. હું એક સ્વતંત્ર ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ, પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને એક વકીલ પણ છું. જય હિન્દ. આજે હું પોલીસ બન્યો છું. હું આજે પોલીસ વિશે કહી. પોલીસ આપણા સમાજનો મહત્વનો ભાગ છે. પોલીસનું દિવસ રાત લોકોની સેવા કરવાનું છે. પોલીસ શિયાળો, ઉનાળો, ચોમાસુમાં પણ ફરજ નિભાવે છે. પોલીસને આપણે સન્માન દેવું જોઈએ અને આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત. હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS ની સ્થાપના કરનાર. મારું નામ છે કેશવરામ બળીરામ હેડગેવાર. મારો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ચરિત્ર નિર્માણ અને શિસ્ત આપણા દેશની એને દ્વારા દેશને સેવા કરવી. અને બંગાળમાં જ્યારે આઝાદીની લડાઈ થઈ રહી હતી ત્યારે હું નાગપુરથી ત્યાં ડૉક્ટરની ડિગ્રી મેળવવા ગયો હતો. ત્યારે હું ત્યાં એક સંઘ હતો જ્યાં ક્રાંતિકારીઓએ બનાવ્યો હતો, ત્યાં હું જોડાયો. ત્યાં સંઘ માટે હું એકવાર જેલ પણ ગયો. જેલમાંથી છૂટ્યા બાદ ઘણા વર્ષો પછી સંઘર્ષ કરીને મેં એક સંઘ બનાવવાનું નક્કી કર્યું. અને તે સંઘનું કાર્ય એ હતું કે દેશ લોકોની સેવા કરવી. એટલે મેં સંઘનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાખ્યું. ત્યારબાદ મેં પહેલી સભા ભરી મારી. ત્યારે માત્ર 12 જ વ્યક્તિઓ હતા અને ધીમે ધીમે 12,000 થયા. અત્યારે મેં ભારતના ઘણા રાજ્યોમાં RSSનો ઝંડો લહેરાવ્યો છે. અમારા RSSના સંઘના વ્યક્તિઓને સ્વયંસેવક કહેવામાં આવે છે અને અમારી રોજિંદા કૃતિને શાખા તરીકે ઓળખવામાં આવે છે. આ કુદરતી આપત્તિ અને સંકટ સમયે અમારા સંઘના સ્વયંસેવકો હંમેશા મદદ કાર્યમાં આગળ હોય છે. અને RSS એ વિશ્વનું સૌથી મોટું સંગઠનમાંનું એક છે. હવે હું એટલું કહેવા માંગુ છું કે આપણે આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ અને આપણી સંસ્કૃતિને નિભાવવી જોઈએ. જય હિન્દ, જય ભારત. આપણા મહાન વીરો અને